હવે જો એકદમ આપણી ઠંડી સાબુદાણાની ખીર થઈ ગઈ છે. તો જો એકદમ હવે આપણે સર્વ કરી દઈએ. ઉપરથી આપણે કાજુ બદામે એડ કરી દઈશું. બહુ જ મસ્ત લાગે છે. આવી રીતે બનાવજો. એકદમ ઉપવાસમાં તમે ખાજો. આ ખાલી ખાઈ લ્યો ને તોય તમારે મસ્ત તમારું પેટ ભરાઈ જશે. એકદમ મસ્ત. જો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ, એકદમ મસ્ત. હવે આ કાજુ બદામ છે એને આપણે એડ કરીએ અને હવે આપણે એને સર્વ કરીએ. તમને જો મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરજો. અંબા. આજે શ્રાવણ મહિના નિમિત્તે આપણે જો એક તપેલીમાં થોડુંક પાણી લઈ લીધું છે અને આ અમૂલ ગોલ્ડ ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. તો આપણે સાબુદાણાની ખીર બનાવીએ છીએ, બરાબર? તો ફૂલ ફેટ જ હું લઉં છું. ગરમ કરીને મલાઈ કાઢીશ એવું નહીં, આમ ને આમ જ ઉકાળવા મૂકું છું. અને દૂધ લઈ લીધું છે, ધીમા તાપે ઉકાળી લઈશું. અને સાબુદાણા પણ મુઠ્ઠી એક જેટલા પલાળી દીધા છે. જો હવે દૂધ ઉકળી ગયું છે ને, 5 મિનિટમાં ઉકળી ગયું. તો હવે હું આ સાબુદાણા છે એને કોરા કરીને આમાં એડ કરી દઉં. આપણે એનું પાણી કાઢી લીધું, કોરા કરી લીધા અને આપણે એને એડ કરી દઈએ. સાબુદાણા એ 5 મિનિટમાં જ બફાઈ જશે. જો એકદમ ઉકળી ગઈ છે. અને જો હું તમને સાબુદાણા બતાવું, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. જો ગરમ છે એટલે બહુ હાથ નથી અડાડતી, પણ જો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ને સાબુદાણા, જોયા ને? એટલે હવે આ સ્ટેજ ઉપર છે ને હું સુગર ફ્રી નાખીશ. અમે ડાયટ માટે સુગર ફ્રી ખાઈએ છીએ. તમારે આ સ્ટેજ ઉપર ખાંડ નાખવી હોય તો આ 1/2 લીટર દૂધ છે તો એમાં 1/2 કપ, 1 લીટર દૂધ હોય તો 1 કપ ખાંડનું માપ હોય. આ આપણે કાજુ બદામનો ભૂકો છે એ એડ કરશું. એકદમ મસ્ત લાગે. સુગર ફ્રી એડ કરી દીધી છે તો એ ઓલમોસ્ટ રેડી છે. અને હવે હું આને 3-4 કલાક માટે ફ્રીઝમાં ઠંડી કરી અને પછી આપણે એને સર્વ કરશું. એકદમ કોલ્ડ, પહેલાં રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી આપણે એને ફ્રીઝ કરશું. ફ્રીઝમાં, ફ્રીઝર નહીં, ફ્રીઝમાં. બહુ જ મસ્ત લાગે. શ્રાવણ માસ નિમિત્તે સાબુદાણાની ખીર આપણી તૈયાર છે. સાંજી શ્રાવણનો સોમવાર.